નમસ્કાર. આપની સાથે હું સેજલ. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજના આગેવાન પેટી જાડેજાને. એમને આપણે એટલા માટે જોડ્યા છે કે ક્ષત્રિય સમાજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અને જે બધી ચર્ચાઓ થઈ રહી છે, જે બધા વિવાદની વાતો થઈ રહી છે, એ બધા જ મુદ્દાઓ એમની પાસેથી સમજવા છે. પેટી જાડેજા સાહેબ, આપનું સ્વાગત છે જમાવટમાં. થેન્ક યુ વેરી મચ. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ 20 સપ્ટેમ્બરે આ મંચ હેઠળ એક કાર્યક્રમ ગોતામાં યોજાયો રાજપૂત ભવનની અંદર. ત્યાર પછી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી અને હવે સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે શું ફરી એકવાર સમાજમાં ભાગલા પડ્યા છે કે કેમ? આ બધી જ ચર્ચાઓ થઈ રહી છે, પણ મારે આપણી પાસેથી એ જાણવું છે કે આ શક્તિ અસ્મિતા મંચ જે કાર્યક્રમ યોજાયો એના મુદ્દા પર તમે શું માનો છો? મેડમ, હું પેટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છું રાજપૂત યુવા સંઘનો. આ સંકલન સમિતિ સાથે હું હતો, અત્યારે પણ છું. આ સંકલન સમિતિએ આ કાર્યક્રમ નથી કર્યો અને માનો કે જેમને કર્યો છે તો એમાં પહેલા તો નિમંત્રક કોણ છે, નિમંત્રક પત્રિકામાં પણ આપ જોઈ શકો છો કે વ્યક્તિગત નિમંત્રણ આપ્યું છે. પહેલા તો વ્યક્તિગત દીકરા દીકરીના લગ્નમાં હોય, ત્યારે સમાજની વાત આવે તો મંચ હોય તો મંચનું નામ હોય, અથવા જે સંસ્થા હોય એ સંસ્થાનું નામ હોય, અથવા નવું મંચ બનાવ્યું છે અસ્મિતા શક્તિય મંચ, તો નિમંત્રક એ હોય. પેલા તો આ નિમંત્રક વ્યક્તિગત છે, ખૂબ ઉતાવળથી નિર્ણય લેવાયેલો છે. આપે કદાચ તાજેતરમાં અત્યારે ભાવનગરના યુવરાજસિંહ જયવીરસિંહ જે વિડીયો પોસ્ટ મૂકી કદાચ આપે જોઈ હશે. એમને પણ સખત વિરોધ કર્યો છે, ટીકા કરી છે, ટિપ્પણી કરી છે કે એવા સમયે આ લોકો મળવા ગયા હતા કે જે સમયે વાત ખરેખર ન કરાય, મર્યાદા હોય, સંસ્કાર હોય. અને એ વખતે રાજપૂત સમાજના આગેવાનો જે કોઈ ગયા હોય એ જયવીરસિંહ એનો સ્પષ્ટ જવાબ અત્યારે આપ્યો છે વિડીયો મારફત. એ આપ જોઈ શકશો કે એનો પોતાનો, મારા પરિવારમાં મારા માતા કે પિતા કે હું કે કોઈ પણ મને પણ સમજાવવા આવ્યા હતા, ત્યારે અમારા પરિવારમાં કોઈ આ રીતે એમનો ઉપયોગ કરવો નહીં અને આ મને માન્ય નથી એવા ચોખ્ખા શબ્દોમાં એને અત્યારે વિડીયો મારફત કહેવડાવ્યું છે. એટલે ભાવનગર યુવરાજને પણ આ કાર્યક્રમ બરાબર નથી લાગ્યો, સમાજને પણ નથી લાગ્યો, મને નથી લાગ્યો. એટલે હું તો સમાજની વાચા આપું છું અને સમાજ જે વેદના, દુઃખ છે, દર્દ છે, પીડા છે, જે મને હજારો ફોન આવતા હોય એ મને કહેવામાં આવતું હોય કે તમે ચૂપ કેમ છો, કેમ આનો રિપ્લાય નથી આપતા, અથવા કાર્યક્રમ સંકલન સમિતિએ કર્યો છે તો સંકલન સમિતિએ નથી કર્યો. પણ સંકલન સમિતિમાં કહેવાતા 8 સભ્યો એ આ કાર્યક્રમને સમર્થન આપ્યું છે. ત્યારે સમાજ એમ કે છે કે સરસ મજાનો કાર્યક્રમ પરસોત્તમભાઈ વખતે જે જબરજસ્ત રતનપુરમાં આંદોલન થયું, એમાં 7 લાખ માણસો મળ્યા અને સંકલન સમિતિ એટલે સમાજ અને સમાજ એટલે સંકલન સમિતિ એવું બિરુદ આપ્યું સમાજે સંકલન સમિતિને. તો સંકલન સમિતિમાં 120 સંસ્થા છે, કોર કમિટીમાં 14 સભ્યો છે. માનો કે આ કાર્યક્રમમાં સમર્થન આપવું હોય તો કોર કમિટીની મીટિંગ બોલાવવી જોઈએ, 120 સંસ્થાને વિશ્વાસમાં લેવા જોઈએ. ક્ષત્રિય સમાજના તમામ રાજપૂત પ્રમુખો, જિલ્લાના હોય, તાલુકાના હોય, આગેવાનો હોય, ઉદ્યોગપતિ હોય, આ તમામને વ્યક્તિગત નિમંત્રણ ના આપે તો ફોનથી વાત કરવી જોઈએ, બધાના વિચારો જાણવા જોઈએ. એ વિચારો જાણવામાં નથી આવ્યા. જાહેરાત એવી કરવામાં આવી છે કે રાજકીય મંચ નથી. સારી વાત છે, રાજકીય મંચ હોય તો પણ સારી વાત છે. તો રાજકીય મંચ ન હોય ને સંગઠનની વાત હોય તો સંગઠન તો સંકલન સમિતિ એટલે આખા ગુજરાતનું સંગઠન બની ગયું છે. તો નવું સંગઠન બનાવવાની પહેલા તો વાત જ ના આવે. તો સંકલન સમિતિ એમ કેવું જોઈએ કે ભાઈ આ સંસ્થા એક કદાચ નવી બની તો નથી, રજીસ્ટર નથી થઈ, બરાબર છે. તો 120 સંસ્થા છે તો ભલે 121 થાય, પણ એને સમર્થન આપે અને એમાં વિલીનીકરણ કરી અને આ સંસ્થાને સંકલન સમિતિને બહુ મોટી બનાવે ગુજરાત લેવલની. અત્યારે માનો કે સંકલન સમિતિમાં છે 120 સંસ્થા છે, તો રાજપૂત સમાજની 500 ની આસપાસ સંસ્થાઓ છે. પછી સમાજના કોઈ પણ અગ્રણી ઉદ્યોગપતિઓ કે સમાજના એવા કોઈ મોટા દાતાઓ એ કોઈને આ સંકલન સમિતિમાં જોડ્યા નથી. જયારે તમને સૌરાષ્ટ્રની વાત કરું ત્યારે 11 જિલ્લામાં સૌરાષ્ટ્રમાંથી માત્ર ને માત્ર હું અને દેવેન્દ્રસિંહ કોઠારિયા અને વિશુભા ઝાલાવાડના પ્રમુખ, આ 3 જ જોડ્યા છે આખા સૌરાષ્ટ્રમાંથી. 11 જિલ્લા છે એટલે મેં એવું નિવેદન આપેલું હતું કે દરેક જિલ્લાની અંદર 11 ની કમિટી બનાવો, તાલુકામાં 11 ની કમિટી બનાવો
તાલુકાને ગામડાની જવાબદારી આપો અને સમગ્ર ગામ એટલે ક્ષત્રિયોના ગિરજ્જાત ક્ષત્રિયોના 38 ગામ છે. તો અત્યારે આ લોકોએ સમસ્ત ક્ષત્રિય સમાજની વાત કરી છે, તો એ પણ સારી છે. રાજકીય મંચ મનાવે તો પણ વાત સારી છે, પણ સરકાર આપણી વાત સાંભળવા તૈયાર હોય, સરકાર આપણી સાથે સહમત હોય. 90% સમાજ ક્ષત્રિય સમાજ સાથે હતો. રૂપાલા વખતે વાતાવરણ બગડ્યું એટલે ત્યારે એ ભાજપથી થોડો દૂર રહ્યો અને કોઈ પણ ઉમેદવાર હોય એમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપો એવું તો કોઈ સંકલન સમિતિના કોઈ પણ આગેવાને નથી કીધું કે સમાજે પણ નથી કીધું, પણ સક્ષમ ઉમેદવાર હોય, આપનો હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, ટૂંકમાં ભાજપ સામે કોઈ પણ ઉમેદવાર સક્ષમ અપક્ષ પણ હોય તો એમને મત આપો એવી ચર્ચા અને વિચારણા થઈ હતી. બીજું, સરકાર સાથે જયારે વાટાઘાટો ચાલતી ત્યારે પણ સરકારે તમારી જે કઈ માગણીઓ હોય એ માગણીઓ આપો એ ત્યારે કીધું હતું, અત્યારે કીધું છે. અત્યારે આ લોકો એવું કહે છે કે જો સરકારે તમારી માગણી સ્વીકારવાની હોય તો સરકાર તમને બોલાવે નહીં, પણ સરકારને અમે પત્ર લખ્યો છે માગણીઓ સાથેનો, એ માગણીઓ માટે બોલાવશે. અને માનો કે ન બોલાવે તો આવતી ચૂંટણીઓ આવે છે, એ ચૂંટણીઓમાં અન્યાય થાય છે. જો અન્યાય થાય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા આ બધી ચૂંટણીઓ 2-3 મહિનામાં આવી રહી છે. તો જે તે વખતે અમારી માગણી એવી છે કે જે કોઈ પણ સમાજ હોય એ સમાજને લક્ષ્યને દઈને તમે ટિકિટ આપતા હો તો તમે સંખ્યાની દ્રષ્ટિએ ટિકિટ આપો, તો ટિકિટની વેચણી બરાબર કરો. તો અત્યારે તો ઠાકોર સમાજ, કારડિયા સમાજ, રાજપૂત સમાજ, નાડોદા સમાજ, આટી દરબાર, કાઠી દરબાર, મૈયા દરબાર, કાઠી સમાજના 101 રજવાડા છે. અને આ કાઠિયાવાડ નામ કાઠી સમાજના રજવાડા ઉપરથી પડ્યું છે. કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર. તો એમાં 101 રજવાડા છે, એમાંથી 2 અહીંયા નહોતા. અને બાકીના જે રજવાડા છે, માનો મુખ્ય રજવાડા હોય કે જામ સાહેબ છે જામનગર, બરોડા છે ગાયકવાડ સાહેબ, ભુજ છે, વાંકાનેર છે, રાજકોટ છે, ગોંડલ છે, ભાવનગર છે. ભાવનગરના મહારાજા સાહેબને તિલક કર્યું, પણ એ મહારાજા સાહેબનો તિલક જે કર્યું એનો ગેરઉપયોગ જે કર્યો કૃષ્ણકુમારસિંહજીના નામે, એ યુવરાજ જે અત્યારે જયવીરસિંહ નિવેદન સાથે અત્યારે વિડીયો બહાર પાડી છે, એ વિડીયો પણ આપ સાંભળી શકશો, જોઈ શકશો. આ મારો અવાજ નથી, હું એકલો નથી કેતો, ભાવનગરના યુવરાજ પણ કહે છે અને હું પણ કહું છું. એટલે સમાજ કહે છે, સમાજ કહે છે, એ સમાજની વાત હું આપના માધ્યમ દ્વારા પહોંચાડું છું. આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને શરૂઆતથી એક નામ જ્યારથી આ અસ્મિતા મંચનું એલાન કરવામાં આવ્યું એના પહેલાથી, પત્રિકા આવી એ પહેલા બહુ પહેલાથી શંકરસિંહ વાઘેલાનું નામ ચર્ચાઈ રહ્યું હતું. યુવરાજની પ્રતિક્રિયાની તમે વાત કરો છો, એ વિડીયો પણ અમે અત્યારે કર્યો અને એમની પ્રતિક્રિયા પણ અમે સાંભળી. એમનું પણ એવું કહેવું છે કે જ્યારે એમના પરિવારમાં કોઈનું અવસાન થયું અને પછી શંકરસિંહ વાઘેલા 6 દિવસ પછી એમને મળવા ગયા અને એમને એવું કહ્યું કે જે પરસોત્તમ રૂપાલા વખતે જે એકતા સમાજે દેખાડી હતી એ જ એકતા માટે એક સંગઠનની બનાવવાની જરૂરિયાત છે અને શંકરસિંહ વાઘેલાએ એ રીતે રાજનીતિક હેતુથી આ મંચનું આયોજન કર્યું છે. શું તમે પણ એવું માનો છો કે આ મંચ રાજકીય મંચ છે? હું નહીં, પૂરો સમાજ માને છે. જે યુવરાજ જે જયવીરસિંહનું નિવેદન છે તે નિવેદન સામે હું સમર્થન આપું છું અને હું છેલ્લા 2 દિવસથી કહું છું, યુવરાજ વિશેની વાત કરું છું. જયવીરસિંહ યુવરાજ એટલે ભાવનગર યુવરાજની વાત કરું છું, મહારાજા સ્વયંના સુપુત્ર, બરાબર છે. તો આજે એમને પોતે જ વિડીયો મૂકી, મેં પત્રકારોને કીધું હતું 2 દિવસથી મીડિયાને કહું છું કે તમે ભાવનગર યુવરાજ સાહેબનું નિવેદન લ્યો. આ લોકો ખોટો મેસેજ આપે છે કે ભાવનગરના યુવરાજે 2 દિવસ પહેલા આ કાર્યક્રમના આગલે દિવસે એને સ્ટેટમેન્ટ મૂક્યું હતું. એ સ્ટેટમેન્ટની આજ પણ એને વાત કરી. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ના, એ ગેરસમજ છે તમારી, યુવરાજે એવું શબ્દ પ્રયોગ કર્યો છે, બરાબર નથી કર્યો, એમ મને ગોળ ગોળ વાત કરી અને મીડિયાને બતાવવામાં આવ્યું છે જે અર્જુન કરી રહ્યા છે એ મુજબ. એક વાત આપની પાસેથી એ પણ સમજવી છે કે આ બધા જે ચર્ચાઓ શરૂ થઈ એમાં 2 શબ્દો બહુ જ કોમન આવ્યા. એક આવ્યું આમંત્રણ અને એક આવ્યું સ્ટેજ. તો શું એવું છે કે આમંત્રણ અને સ્ટેજ માટે આ વિવાદ થઈ રહ્યો છે? ના બેન, જરાય નહીં. સ્ટેજ માટેનો એટલા માટે ન હોય કે મારા જેવો માણસ, આંતરરાષ્ટ્રીય લેવલનો માણસ પણ સ્ટેજની અપેક્ષા નથી રાખતો, પણ આમંત્રણની અને વિશ્વાસમાં લઈને સાથે રહી અને કામ કરવાની અપેક્ષા ચોક્કસપણે રાખે. કારણ કે મેડમ, રાજકીય માણસ નથી, હું સામાજિક માણસ છું અને 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું. મારી સેવા પણ ઉડીને આંખે આવે એમ બધા જોઈ શકે એમ છે.
ને કન્યા હમ. કેળવણી માટે 2000 ગામમાં રથયાત્રાઓ કાઢી છે. 45 ડિગ્રીમાં જીલે જીલે હું ફર્યો છું. કન્યા કેળવણીમાં જાગૃતિ અને ક્રાંતિ લાવીને ક્ષત્રિય સમાજમાં આજે હજારો દીકરીઓ ક્લાસ 1, 2 ઓફિસર બને છે. અને જે ગાંધીનગર એકેડેમી છે એ 30,000 યુવાનો કોન્સ્ટેબલ થી ડીવાયએસપી સુધી પાસ થયા છે. અને છેલ્લા 10 વર્ષની અંદર 20,000 નોકરી ઉપર લાગ્યા છે આ ક્લાસના માધ્યમથી. અમારા અશોકસિંહ પરમાર બહુ સરસ મેનેજમેન્ટ કરે છે, તો અમે એને બિરદાવીએ છીએ. કોઈ સંસ્થાનો વિરોધ નથી અને સમાજનો વિરોધ તો હોય જ ન શકે, કારણ કે હું તો સામાજિક માણસ જ છું. મારા ગળામાં સામાજિક પટ્ટો છે. કોઈ પણ પક્ષ મને એમ ન કહી શકે કે પીટી જાડેજા આ પક્ષના છે. હતોય નહીં 65 વર્ષની ઉંમરમાં, ને હઈશ પણ નહીં. એ પણ મેં વચન આપેલું છે, બરાબર છે. પણ રાજકારણનો નવો પક્ષ બને તો એ સમાજ ઈચ્છે, અને સમગ્ર ક્ષત્રિય સમાજને સાથે રાખીને જો ચાલે તો 3 કરોડ ઉપર ક્ષત્રિયો છે. 54% ક્ષત્રિયોની વસ્તી છે, જેમાં ઠાકોર સમાજ આવી જાય. અને જેમ મેં કીધું એમ કાઠી સમાજથી, કારડિયા સમાજથી માંડીને આટી, મૈયા, બરાબર છે, તમામ આમ સમાજ જે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા હોય આવી જાય. તો એને બધાને સાથે રાખી જો એ સમાજના પણ કોઈ આગેવાની સ્ટેજ ઉપર છે તો માત્ર ને માત્ર 2 કે 5 છે. તો આવડો મોટો જો સમાજ હોય તો આજે ઈરાસદાર રાજપૂત સમાજની જો 80 લાખની સંખ્યા હોય તો ક્ષત્રિયોની વ્યાખ્યામાં 3 કરોડ ઉપર સંખ્યા થાય તો 3 કરોડ માણસોને મારી દ્રષ્ટિએ વિશ્વાસમાં લેવા જોઈએ. વિશ્વાસમાં એ રીતે લેવા જોઈએ, સંગઠન બનાવવું હોય તોય ભલે અને રાજકીય પક્ષ બનાવવો હોય તો પણ ભલે. રાજકીય પક્ષ જયારે બનાવવાની વાત આવે એ ક્ષત્રિય સમાજને અન્યાય થયો હતો, બરાબર છે. હવે માનો કે નહીં થાય એવો મને વિશ્વાસ છે, તો મારી દ્રષ્ટિએ નવા પક્ષની પણ જરૂર નથી. તમારી વાત સરકાર સ્વીકારે અને જે સાચી માંગણી પણ નહીં, ગેરવ્યાજની માંગણી પણ નહીં. પણ પીટી સાહેબ, જે આગેવાનો મળ્યા હતા અને જે શક્તિ મંચ કાર્યક્રમ યોજાયો હતો, એ બધાનું એવું કહેવું છે કે સમાજના સારા કાર્યો માટે, દીકરા દીકરીઓની પ્રગતિ માટે, સમાજની પ્રગતિ માટે, શૈક્ષણિક કાર્યો માટે આ મંચ છે, જેનો હેતુ કોઈ જ કાળે રાજકીય નથી. અને જે રાજકીય માણસો આની સાથે જોડાયેલા છે એમને પણ કોઈ હોદ્દાનો સ્વીકાર નથી કર્યો. એ વાત આપની સાચી છે. જો ખરેખર એવું નથી તો છાસ લેવા જાવું, ધોણી સંતાડવી. તો સ્પષ્ટ એને કેવું જોઈએ. માનો કે જે કહેવામાં આવ્યું છે તો એવા કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યા છે કે ભાઈ શિક્ષણ માટે કે આર્થિક રીતે સમાજને સદ્ધર બનાવો, આર્થિક રીતે મજબૂત બનાવો, બરાબર છે, એવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા છે? ત્યાં એવી કોઈ જાહેરાત થઈ છે કે કન્યા કેળવણી માટે મોટું સંકુલન બનાવી કે સંકુલન બનાવીને દીકરીઓને ભણાવી? ઘણી બધી દીકરીઓ, ઘણી બધા પરિવારો દુખી છે, બરાબર છે, એના પ્રશ્ન હલ થાય એવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા? એવી કોઈ જાહેરાત કોઈએ કરી? રાજવીઓ આટલા મળ્યા, કોઈ એમ કીધું કે 5 વીઘા જમીન અને અહીંયા તમે કન્યા છાત્રાલય બનાવો, બરાબર છે. તો એ કોઈ નિર્ણય લેવાના નથી, કહેવામાં આવ્યા છે. અને જો માનો કે નિર્ણય લેવા હોય તો જેમ મેં આપને કહ્યું, આ સંસ્થા સંકલન સમિતિ આખું ગુજરાત આવી ગયું, તો એમાં વિલીનીકરણ કરીને સાથે રહી તો આનાથી વધારે સારું કામ કરી શકે. એક સંસ્થા ન કરી શકે, આખો સમાજ સાથે હોય તો કરી શકે. તો આમાં આખો સમાજ નથી. આપણે સંખ્યાની દ્રષ્ટિએ પણ જોયું, સંખ્યાની જોયું ને આપણે કે તાલુકા લેવલનો કાર્યક્રમ ખાલી સરસ્વતી સન્માન હોય કે દશેરાનું શસ્ત્ર પૂજન હોય તો અહીંયા 2-5 હજાર માણસ હોય છે. જિલ્લા લેવલે તો 5-25 હજાર માણસ હોય. આ કાર્યક્રમમાં 1500 ખુરશીનું ડોમ હતું, એમાં 1500 માણસો પણ નથી આવ્યા તો આમંત્રણ આપવાની વાત જ ક્યાં આવી? અને જો આ કાર્યક્રમ બધાને અનુકૂળ આવ્યો હોત તો સ્વયંભૂત આમંત્રણ તો આપ્યું હતું. કેવું આમંત્રણ કે આ કાર્યક્રમ છે 20 તારીખે, એના 2 મહિનાથી ઢોલ વાગતા હતા અને છેલ્લા 10 દિવસથી મીડિયા, બરાબર છે, સોશિયલ મીડિયા અને આપ બધા પણ જાહેરાત કરી હતી કે 20 તારીખે આ કાર્યક્રમ, આ રીતનો કાર્યક્રમ છે, જેની રૂપરેખા હોય તે પણ. તો સમાજ કેમ ઉમટી ન પડ્યો? તો સમાજે આ નથી સ્વીકાર્યું, એના ઉપરથી સાબિત થાય છે. હું નથી કહેતો, આ સમાજ કે છે. અને હું આપની સમક્ષ જે કહેવા માંગુ છું એ આપના માધ્યમથી સમાજની જે વાત છે એ હું પહોંચાડું છું. તમારા એકનું નિવેદન ન ચાલે, મારા એકના નિર્ણય પણ ન ચાલે. હું સંકલન સમિતિમાં હોઉં તો દાખલા તરીકે સંકલન સમિતિ છે તો એની મિટિંગ બોલાવી જોઈએ, આટલી ઉતાવળ ન કરવી જોઈએ, વિધિવત આમંત્રણ આપવા જોઈએ, દરેક સમાજને વિશ્વાસમાં લેવા જોઈએ. હવે માનો કે અત્યારે રાજકીય મંચ નથી તો સમસ્ત ક્ષત્રિય સમાજની વાત તો છે ને. તો ક્ષત્રિય સમાજ મેં તમને જેમ કીધું એમ ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં 3 કરોડ આવે તો કેટલી સંખ્યા થાય? રતનપરમાં જો 7 લાખ થયા હોય તો 3 કરોડ હોય તો મારી દ્રષ્ટિએ કેટલા થાય? 25 લાખ માણસ થાય ઓછામાં ઓછા. અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ પણ ટૂંકું પડે, ગાંધીનગરનું નહીં.
તો આ કાર્યક્રમમાં કોઈ નથી ગયું. સ્વયંભૂત જેમ રતનપુરનું આંદોલન હતું એમ સ્વયંભૂત અહીંયા નથી ગયા. મેં કોઈને રોક્યા નથી. સમાજને કોઈ આગેવાનો નથી રોક્યા કે આ કાર્યક્રમમાં તમે ન જતા, આ કાર્યક્રમનો તમે બહિષ્કાર કરો. આપોઆપ બહિષ્કાર થઈ ગયો. એટલે આ કાર્યક્રમ ભાવનગરના યુવરાજ થી માંડી અને ક્ષત્રિય સમાજના આ ભાવનગર યુવરાજે એવું કીધું તમે સંગઠન જરૂરી છે પણ 5-15 દિવસ અઠવાડિયે આંદોલન કરવાની કઈ જરૂર નથી. સંગઠન તમે બનાવો તો એ યુવરાજ સાહેબને જરૂરી હશે કે આવડું મોટું સંગઠન છે. એ વખતે પણ એને સમર્થન આપેલા હતા. એ પણ આપણે ભૂતકાળમાં મીડિયામાં જોયું હશે જયારે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ જે આંદોલન ચાલતું હતું ત્યારે. બીજું આંદોલન પૂરું થઈ ગયું એવી કોઈ જાહેરાત કરતો હોય તો વાત ખોટી છે. પરસોત્તમભાઈને માફ કર્યા જ નથી તો પૂરું નથી થયું હોય. પરસોત્તમભાઈએ ફરી ટિપ્પણી જે કરી ભગવાન રામની, પાછો સમાજમાં ઉશ્કેરાટ થયો. તો અમે તો ઉલટાનો પાછો સમાજને રોક્યો કે ભગવાન જાણે અને પરસોત્તમભાઈ જાણે, ભગવાન કરશે જે કરવું હોય છે એમ માનીને મોટું મન રાખ્યું. એ વખતે ક્ષત્રિય સમાજની માંગ ફરીવાર એ જ હતી કે લોકસભાના સભ્ય તરીકે રાજીનામું પોતે જ આપે, સરકાર ના અપાવે, પોતે જ આપે. સમાજમાં બધું દુઃખ પહોંચે એવી અસ્મિતાને હવે ભગવાનને નથી છોડ્યા, ભગવાન રામને. તો સમાજમાં અત્યારે રોષ છે જ નથી એવું નથી, પણ અત્યારે અમે એમને રોકીએ છીએ કે આગળ જોવો સરકાર આપણું કેટલું સમર્થન આપે છે, કેટલી વાત સ્વીકારે છે, નથી સ્વીકારતા. નવું મંચ બનાવવું હોય તો પણ જયારે અન્યાય થાય ત્યારે તમે નવા મંચની વાત કરો તો એ વાત બરાબર છે. પણ અત્યારે ભલે જાહેરાત કરવામાં આવી હોય કે ભાઈ આ રાજકીય મંચ નથી, છતાં 1-2 રાજવી અને પૂર્વ મંત્રીઓ બોલ્યા જ છે કે રાજકારણ હોવી જરૂરી છે. એમાં પણ સંગઠિત બનીને રાજકીય રીતે પણ આગળ વધો. તો રાજકીય રીતે આગળ વધવું છે, ચાલો અમે તમારી સાથે છીએ, સમાજ તમારી સાથે રહેશે. પણ સમાજ મૂર્ખ નથી. સમાજને મેડમ એટલી ખબર પડે છે કે કોણ કરે છે, કેવો વ્યક્તિ છે, સામાજિક છે, સમાજ માટે ફિટ છે, લાયક છે, નથી. આ સમાજ બધું જાણે જ છે. સમાજને મારે કહેવાની જરૂર નથી અને બીજા કોઈ કઈ એને સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. આમંત્રણની વાત આપ કરી રહ્યા છો તો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ઘરનું કોઈ કામ હોય ત્યારે આમંત્રણ ન આપવાનું હોય. આપણે સૌ જાણીએ છીએ અને આ વાત દરેક વખતે થતી હોય છે. ક્ષત્રિય સમાજની એકતા માટેનું જ આ કાર્યક્રમ હતો અને ઘણા બધા આગેવાનો, ઘણી બધી સંસ્થાઓના અમે એમની પ્રતિક્રિયાઓ અલગ અલગ માધ્યમોમાં સાંભળતા હતા. તો તમારા સહિત બધા જ આગેવાનોનું એવું કહેવું હતું, રાજ શેખાવત હોય, પદ્મિનીબા હોય કે તમે હોય, કે આમંત્રણ નહોતું આપ્યું અમને, આમંત્રણ આપવું જોઈતું હતું. પણ આ તો સમાજની એકતા માટેની જ વાત હતી. ભલે એમનો હેતુ કંઈ પણ હોય, જે તમે કહી રહ્યા છો એ પણ હોઈ શકે અને એ લોકો કહી રહ્યા છે એ પણ હોઈ શકે, પણ વાત સમાજની એકતાની હતી ને. અને તમે જે રીતે કહી રહ્યા છો કે સમાજ બધું જ જાણે છે, સમાજ મૂર્ખ નથી, તો સમાજ ઘણી વખત આ એક માત્ર ક્ષત્રિય સમાજની વાત નથી, દરેક સમાજ એનો જે આગેવાન હોય છે, સમાજ એમાંથી ઘણું બધું શીખતો હોય છે. તો જ્યારે આ રીતે સમાજના આગેવાનો વચ્ચે વાદ વિવાદ થતા જુએ છે ત્યારે સમાજ શું વિચારશે? અને બીજી વસ્તુ એ કે સમાજની ખરેખર એકતા છે એ ક્યારે દેખાશે? સમાજની એકતા મેડમ, આપણે જેમ મેં કહ્યું એ સમાજની એકતા સમાજના આગેવાન ઉપર આધારિત છે. મેં જેમ કહ્યું એમ આપણે બીજું આપ વાત કરો છો કે જયારે સમાજનો કાર્યક્રમ હોય તે આમંત્રણની જરૂર ન હોય તો બરાબર છે, સાચી વાત છે કે સ્વયંભૂત માણસોએ આવવું જોઈએ. તો આમંત્રણ ન હોય તો માનો કે એ પણ માની લઈએ, પણ ત્યાં જઈને અપમાન થાય કે ભાઈ તમને ક્યાં આમંત્રણ આપ્યું હતું. અને એવું પણ બની શકે, બરાબર છે, મારા જેવા માણસ માટે એ પણ બની શકે આમંત્રણ ના આપે, સ્ટેજ ના આપે તો કઈ વાંધો નહીં, બરાબર છે. પણ સંકલન સમિતિમાં હું જ્યાં છું, બરાબર છે, ત્યાં મને પણ ઉતારી પાડવા માટે, સાઈડ આઉટ કરવા માટે, મને ચાનો માનો બેસાડવા માટે જે પ્રયત્નો થતા હોય, મેડમ આપને તો ખબર ન હોય ને, હું એમાં અંદર છું એટલે મને ખબર છે. મેં બધી ચેનલોમાં કીધું છે, જરૂર પડશે તો હું નામ સાથે જાહેરાત કરીશ, પણ અત્યારે તો નામ આપવાની જરૂર નથી. એક બાજુ સંકલન સમિતિ તો આ કાર્યક્રમ કરતી નથી, તો કાર્યક્રમ કરે છે કોણ મેડમ? કોકનું નામ તો હોવું જોઈએ ને. આ સંસ્થા ઉભી કોણ કરે છે? કોઈ એવા આગેવાનનું નામ તો હોવું જોઈએ ને. તો માનો કે શંકરસિંહ બાપુ કરે છે, ચાલો વેલકમ. હું તો શંકરસિંહ બાપુનો ફેન છું, તેનો ચાહક છું. જે ક્ષત્રિય સમાજના અત્યાર સુધીના કોઈ પણ મંત્રીઓ કે પૂર્વ મંત્રીઓ કે ચાલુ કે જે હોય એનાથી વધારે કોઈ સારું કામ કર્યું હોય તો સમાજ માટે શંકરસિંહ બાપુએ કર્યું છે અને કોઈ ડર રાખ્યા વગર કર્યું છે. મુખ્યમંત્રી હતા ત્યારે પણ સમાજના ઘણા બધા ઓલામાં એ ઉપયોગી થયા છે, બરાબર છે, નોકરીથી માંડીને, બરાબર છે.
જે સંસ્થાને કાંઈ પણ જમીનની જરૂરિયાત હોય, માનો પછી ગોતા ભવન હોય કે ગાંધીનગરનું ક્ષત્રિય સમાજ ભવન હોય, તો અહીંયા એમને જમીન આપી છે અને માથે પૈસા હોત આપ્યા છે. તો જે મુખ્યમંત્રી દરજાનો માણસ હોય, તો મુખ્યમંત્રી દરજાનો માણસ મારા જેવા હોને ફોન કરે ને તો એ ધારે એટલા લાખની કરોડ કરી શકે. પણ એવા પ્રયાસો અત્યાર સુધીમાં 75 વર્ષમાં કોઈએ નથી કર્યા. એ બાપુએ કર્યા છે, બાપુને હું ધન્યવાદ આપું છું. પણ બાપુએ આમાં ઉતાવળ કરી છે, અને જો બાપુના નામે આ સંસ્થા ન બનતી હોય તો મને નામ આપો કે કોને આગેવાની લીધી છે, ને કોને આ નિમંત્રણ આપ્યું છે, ને કોને આ સંસ્થા બનાવવા માટે. બરાબર છે. આમાં તો સમાજના બે ઉભા સીધા ફાડિયા થઈ જાય. બરાબર છે. એવી વાત જ સામે ઉડીને આંખે આવે છે. તો સમાજે નથી સ્વીકાર્યું એટલે કોઈ આવ્યું નથી. હાલો આમંત્રણ આપ્યું તો આમંત્રણ જાહેર આમંત્રણ હતું, તમારા મારફત હતું, મીડિયા મારફત હતું, સોશિયલ મીડિયા મારફત હતું. બરાબર છે. અને સોશિયલ મીડિયામાં આખો સમાજ એકાબીજા ગ્રુપમાં આ મેસેજ નાખતા હતા અને વાત કરતા હતા. તો પછી અંદરો અંદર સમાજની અંદર સમાજ તો જાગૃત છે. સમાજને એવા નેતાની જરૂર છે કે સમાજ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર હોય અને પછી પરવા પોતાની જાનની ન કરે અને કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર નિસ્વાર્થપણે કોઈ પણ કાર્ય કરે તો એમાં સફળતા મળે છે. આ તો સમાજનો યજ્ઞ હતો. હું પણ કહું છું આ સમાજનો યજ્ઞ હતો, પણ સમગ્ર ક્ષત્રિય સમાજનો હતો. તો સમગ્ર ક્ષત્રિય સમાજમાં જ્યાં 25 લાખ થવા જોઈએ 2500 નો થાય, 1500 નો થાય. એને પહેલેથી ખબર હતી કે આપણે 1500 માણસ બેસે એવડું જ કરો અને ગોતા ભવનમાં જ રાખો, કારણ કે ખબર હતી એને. અને મેં અગાઉ કીધું હતું 20 તારીખ પહેલા મીડિયા મારફત કીધું હતું કે 5000 ની સંખ્યા નહીં થાય, હું ગેરંટી આપું છું. તો એ ભવિષ્યવાણી હું ક્યારે કરી શક્યો? હું સામાજિક માણસ છું બેન, મને 40 વર્ષનો અનુભવ છે અને મેં 4 તો ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી છે. અમેરિકા, લંડન, ગાંધીનગર, દ્વારકા. પછી આપ જે જોવો ભૂચરમોરીનો કાર્યક્રમ હોય કે ઝારાનો હોય કે પાટણનો હોય, કન્યા કેળવણી હોય, રથયાત્રા હોય, કન્યા છાત્રાલય હોય, સમૂહ લગ્ન હોય. મારી આ રાજપૂત યુવા સંસ્થાની વાત કરું તો આખો દિવસ ટૂંકો પડે એટલી આ કામગીરી આ સંસ્થા કરે છે. એ સંસ્થા સંકલન સમિતિની સાથે છે અને એક નહીં, હું ને વિશુભા ઝાલા બે છીએ અમે. બરાબર છે. જો વિરોધ હોય તો હું તમને કહું એ સંસ્થા સાથે અમે શા માટે જોડાય? કે સંસ્થા સારું કામ કરે છે તો આપણે એને સમર્થન આપવું જોઈએ. તો આવડી મોટી સંસ્થા ઇન્ટરનેશનલ લેવલની એની સાથે જોડાણી, તો આ જે નવી સંસ્થા બને એને એમાં જોડાઈ જવું જોઈએ. ચાલો ભાઈ, આપણી સંકલન સમિતિ ખૂબ મજબૂત થાય. હવે તો રાજા મહારાજાઓ સાથે આવે છે તો આનાથી ડબલ તાકાતવારી થશે અને આનાથી વધારે એમનો પ્રભાવ પડશે. અને અત્યારનું જે સંમેલન હતું એ તો ગિરસદાર રાજપૂત સમાજનું જ હતું, જે ની સંખ્યા અંદાજિત 80 લાખ છે. સમગ્ર ક્ષત્રિય સમાજની વાત કરો તો 3 કરોડ ઉપર છે. તો એને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમ કરવું જોઈએ. પછી સામાજિક હોય તો ભલે ને રાજકીય હોય તો ભલે, અને અહીંયા જાહેરાત જ કરવી જોઈએ. હવે અહીંયા માનો કે બાપુ ખુદ એક શબ્દ નથી બોલ્યા તો કોને બોલવાનું હતું? કે આવે એને, જે આવે એ તો બિલકુલ. જો રાજવીઓની વાત કરો તો 2-5 બાદ કરતા એમાં મેન તો જયવીરસિંહ યુવરાજ ભાવનગરના એ ક્ષત્રિય સમાજનું આજે નિવેદન આપ્યું તેની સાથે હતા, આજ પણ સાથે છે. યુવાનોને એને સંદેશો પણ આજે આપ્યો છે કે યુવાનો એક બની સંગઠનની તાકાત અને સંગઠનની તાકાત ઉભી કરો અને સંગઠન બનાવો. તો યુવાનોને તો આમાં ક્યાંય સમર્થન મળ્યું જ નથી. અમે જો 2 દિવસ પહેલા અમારા સંકલન સમિતિમાં એવો યુવાન હતો જે સોશિયલ મીડિયાનો તો બેતાજ બાદશાહ ગણાય પણ યુવાનોમાં આઈડિયલ ગણાય. એને પરમ દિવસે રાજીનામું આપી દીધું. રાજીનામું આપી દીધું અને પૂછ્યું નથી તમને તકલીફ શું છે. મને ન પૂછે કઈ નહીં, મને કોઈ તકલીફ છે જ નહીં. અને મને જે તકલીફ છે હું સ્પષ્ટ મોઢે કહેવા વાળો માણસ છું, ત્યાં જ કહેવા વાળો માણસ છું, ચાલુ મિટિંગે કહેવા વાળો માણસ છું અને રોકવા વાળો માણસ પણ છું. કઈ પણ ઓલું થતું હોય તો એ મેડમ જે કયો છો આપણે આમંત્રણની વાત કરી રહ્યા છીએ. હું સીધું જ તમને પૂછી લઉં, તમને આમંત્રણ મળ્યું હતું? ના જી ના, બિલકુલ નહીં. જો કોઈ કહેતો હોય આમંત્રણ આપ્યું છે જી, એને ખોટું બોલવું અને એમ કે આમંત્રણ અમે આપ્યું છે. મને આમંત્રણ ન આપ્યું હોય ને તો પણ હું મેડમ જાઉં, પણ મને સમાજે બરાબર છે ન જવાની, મારી દ્રષ્ટિએ સમાજના વિચારોથી ન જવાની મને પોતાને જ એમ થયું કે આ વાત સાચી છે. જો આખો સમાજ સમર્થન ના આપતો હોય અને હું એક જાઉં સમાજના એક આવા આગેવાન તરીકે, તો એ મને ન શોભે. અને સમાજે મારા ઉપર ભરોસો છે, વિશ્વાસ 40 વર્ષથી મૂક્યો છે. હું ભલે ઉંમરમાં 65 વર્ષનો છું
પણ યુવાનોમાં હું પણ આઈડિયલ છું. એટલે મેં કીધું જરૂર પડે છે તો 1 લાખ યુવાનોનું સંમેલન હું કરીશ, અને ત્યારે બધા નિર્ણયો લેવા માટે અને સંગઠનને મજબૂત બનાવવા માટે ને એક થવા માટે, બરાબર છે, કોઈ પણ સંસ્થા અડાવડું સમાજ માટે કામ કરતી હોય, પછી સંકલન સમિતિ હોય તો પણ ભલે, એના ઉપર કંટ્રોલ રાખવા માટે એવડી મોટી ફોજ તૈયાર કરીશ, ઊભી કરીશ. પણ ક્ષત્રિય સમાજને જયારે મેડમ નુકસાન થતું હોય ત્યારે એ મારો સ્વભાવ છે કે હું ચૂપ ન બેસું. મને ચૂપ બેસવાનું પણ બધા કહે છે, અત્યારે કહે છે કે તમે બોલો માં, થતું હોય થવા દો. અરે મેં તો સમાજનો સત્યાનાશ નીકળી જાય જો કોઈ નહીં બોલે તો કોકે તો બોલવું પડશે, અને મને કોઈ જાતનો ડર નથી એટલે હું બોલી શકું છું, અને બીજા બધા નથી બોલતા એ મને કહે છે. અને ઘણા સાણા માણસો એમ કહે છે કે તમારે આંખે થવાની જરૂર નથી. અરે ભાઈ, આંખે તો કોકે થવું જ પડશે ને. અન્ય કૃષ્ણકુમારસિંહનો જે અન્ય માધ્યમોમાં અમે આપને સાંભળી રહ્યા હતા તો અમને એવું પણ જાણવા મળ્યું એ માધ્યમોમાં આપની પ્રતિક્રિયાથી કે ભાવનગરના જે મહારાજા છે વિજયરાજસિંહજી, એમની જ્યારે એમનું તિલક કરવામાં આવ્યું, આ ઘટનાનો પણ તમે વિરોધ કરી રહ્યા છો. આવું કેમ? તમે એવું ઈચ્છી રહ્યા છો કે યુવરાજનું તિલક થવું જોઈતું હતું, એમને અધ્યક્ષ બનાવવા જોઈતા હતા? હા, ચોક્કસ. 2 દિવસથી કહું છું અને આજ આપણે પણ કહું છું આપણા માધ્યમથી. એટલે એનો અર્થ એવો નથી કે મહારાજા સાહેબનો વિરોધી છું. યુવાન છે, યુવાન એ મારા જેવા કટ્ટર ને ક્રાંતિકારી વિચારો સાથે છે, અને કૃષ્ણકુમારસિંહના એ વંશજ જ છે. બીજું, યુવાનોને એક તક મળવી જોઈએ, અને યુવરાજ માનો કે સાથે હોય યુવાનો સાથે, તો યુવાનો ફૂલ ફોર્મમાં કામ કરવા માટે તૈયાર છે. આમાં તો યુવાનોને ક્યાંય તક મળતી જ નથી. તમે જુઓ, એટલે મેં વડીલોને કીધું, એ તો ગમે નહીં, મેં વડીલોને કીધું તમે સલાહકાર સમિતિમાં રહ્યો અને યુવાનોને આગળ કરો, અને દરેક હોદ્દા ઉપર યુવાનોને તમે આગળ રાખો અને તમે એને પ્રોત્સાહન કરો, તો આ સમાજનો ઉદ્ધાર પણ થશે. અને યુવાનો લાંબી રેસનો ઘોડો છે, એટલે વધારે સમય કામ કરી શકશે. અને એની પણ મર્યાદા રાખો કે 20 વર્ષથી 45 વર્ષ હોય એને આપણે યુવાન ગણવા. અને 60 ઉપર તો જો સરકાર પણ IAS IPS હોય એને રિટાયર કરી દે છે. એક નથી રાજકારણમાં, બરાબર છે, કોઈ ઉંમરનો બાદ કે અભ્યાસનો, બરાબર છે, કે પોલીસ કોન્સ્ટેબલ થવું હોય કે તમારે સામાન્ય નોકરી જોતી હોય તો 12 પાસ ને ગ્રેજ્યુએટ. આમાં તમારે ઈ કઈ જરૂર નથી. પણ અમારે ઈ કઈ જરૂર ન હોય તો અમારે તો ચૂંટણી લડવી જ નથી. પણ સમાજમાં રાજકારણ હોવું જરૂરી છે. તો અમારા સમાજને અન્યાય થાય તો ચૂપ ન રહી. ફાયદો તો ચૂંટણી લડવા વાળાને છે. સંકલન સમિતિ હોય કે સમાજના આગેવાનો હોય એને પણ તક મળતી હોય તો અમે તો એવું ઈચ્છીએ ને કે અમારા 25 યુવાનો, બરાબર છે, રાજકારણમાં ગયા, કોઈ પણ હોદ્દા ઉપર હોય, તાલુકા પંચાયતથી લઈ અને સંસદ સભ્ય સુધી. તો દરેક સમાજમાં જે સરકારે ન્યાય કર્યો છે તો એવો ન્યાય અમને કરે તો અમારે કઈ આંદોલન નથી કરવું, કોઈની વિરુદ્ધ નથી જવું, નવું મંચ નથી બનાવવું, નવું મંચ બનાવવાની જરૂર નથી. અને બનાવે તો એને સમર્થન ન મળે, અને મળે તો આખા સમાજને વિશ્વાસમાં લઈને કરે તો મળે. અલ્ટિમેટલી તમારા સહિતની જે તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો એ સંસ્થા સહિત બધી જ સંસ્થાઓ ક્ષત્રિય સમાજની જે પણ છે એ, અને હવે જે 20 તારીખે જે નવો મંચ તૈયાર થયો એ તમે બધા જ લોકો લડી રહ્યા છો સમાજની એકતા માટે. મારો અંતિમ સવાલ આપને એ જ છે કે તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો એ સંસ્થા સહિત ક્ષત્રિય સમાજની બધી જ સંસ્થાઓ અને જે મંચ તૈયાર થયું છે એ મંચ પણ બધા જ સમાજના હિત માટે કામ કરી રહ્યા છે. જેટલી પણ સંસ્થાઓ છે તમારા સહિતની એ બધી જ સંસ્થાઓ અને જે નવું સંગઠન તૈયાર થયું એમના કહેવા પ્રમાણે બધા જ લોકો તમે સમાજના હિત માટે, સમાજની એકતા માટે કાર્યરત છો. નવા સંગઠન દ્વારા તમે જે રીતે કહ્યું કે શૈક્ષણિક હેતુ માટે કે યુવાનોના ઉત્થાન માટે કોઈ નિર્ણયો લેવામાં નથી આવ્યા. આગામી સમયમાં જો કોઈ નિર્ણય લેવાય અને નિર્ણયની પ્રક્રિયા માટે તમારો સંપર્ક કરવામાં આવે તો તમે એમાં સામેલ થશો ખરા? જરૂર, ચોક્કસથી. નિર્ણય લેવામાં આવે, વિશ્વાસમાં લેવા આવે, મને એકને નહીં, સમાજના તમામ આગેવાનો અને તમામ સંસ્થાના હોદ્દેદારો. પેલા તો એક મીટિંગ મેડમ કરવી પડે, નિર્ણય લેતા પહેલા અહીંયા વાત રજૂ કરવી પડે. એની વાત સાંભળ્યા પછી આપણે જવાબ આપી શકીએ કે આમાં અમે સહમત છીએ કે નથી. એટલે આગામી સમયમાં અને એ નિર્ણય લેવા માટે મેડમ અલગ સંગઠનની જરૂર નથી. મેં આપને જેમ કહ્યું ને કે જે આ સંગઠન નવું બને છે એ રજીસ્ટર તો થયું નથી, હજી જાહેરાત કરી છે. તો એ સંગઠન બને એ 121મી સંસ્થા બની જશે અને મોટી તાકાતવાળી બનશે. સાથે મળીને કામ કરશું. સંકલન સમિતિ નવું સંગઠન બનીને જે આવે એ, બરાબર છે, રાજવીઓ સાથે, રાજા મહારાજાઓ સાથે
રહેશે તો બહુ સારી વાત છે. તો સાથે મળીને કામ કરશું. એને પણ સમાજ સાથે રહેવાનો એક આનંદ મળશે. અને અમને પણ રાજવીઓ સમાજથી દૂર હતા એ આટલા નજીક આવ્યા એનો પણ આનંદ મળશે. અમે પણ સમાજને મેસેજ આપશું કે ભૂતકાળને ભૂલી વર્તમાનમાં આપણે સાથે મળીને ખંભે ખંભા મિલાવશું તો જ સમાજ માટે કામ કરી શકશું અને તો જ આનું પરિણામ મળશે. અને નહીં તો એકતા તમારી નહીં હોય અને સંગઠન તૂટી જશે અને અલગ અલગ વિચારો બધા વ્યક્ત કરશો તો એમાં સમાજનું કલ્યાણ તો નહીં થાય, સમાજને ઉલટાનું હિત નહીં જળવે પણ નુકસાન થશે. અપેક્ષા એ જ છે પીટી જાડેજા સાહેબ કે ક્ષત્રિય સમાજની એકતા માટે તમે બધા જ કામ કરી રહ્યા છો. એ દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યા છે. લક્ષ્ય સુધી આપણે બધા જ પહોંચી શકીએ. જમાવટ સાથે આપ જોડાયા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. જય માતાજી.